આવનારી 18 કલાકની અંદર મિત્રો કચ્છની અંદર સક્રિય ડીપ ડિપ્રેશન મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે। તમારા વિસ્તારની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ હજુ પણ મિત્રો વધવાના છે। તૈયારી કરી લેજો, કારણ કે આ ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંની આવનારી આ વરસાદી સિસ્ટમ મજબૂત થઈને મિત્રો ચોમાસાની અંદર પણ વાવાઝોડા નથી બનતા, પરંતુ આ સિસ્ટમ એક હલકા વાવાઝોડા સુધી થઈ ગઈ મજબૂત। અને આવનારી મિત્રો 18 કલાકની અંદર આ સિસ્ટમ એક વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય। જો કે હવામાન વિભાગ મિત્રો આ સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રની અંદર ધકેલાઈ જશે ત્યારે તે સિસ્ટમને વાવાઝોડાની અંદર જાહેર કરશે, પરંતુ આજ રાત્રિ અને આવતીકાલ કયા વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે ખેદાન મેદાન કરે તેવા વરસાદો જોવા મળશે, તો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે રાજ્યની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો માટે રેડ અને ઓરેન્જ એલર્ટના મોટા સિગ્નલો આપી દેવામાં આવ્યા। રાજ્યના કયા વિસ્તારોની અંદર કેટલી ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો આજ રાત્રે જાણી લો કે રાજ્યના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો બીજી તરફ અત્યારે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે અત્યારે નખત્રાણા અને લખપત ખાસ કરીને ભુજ ભચાઉ લાગુના વિસ્તારોથી ઉત્તરની દિશા તરફ અત્યારે સક્રિય સિસ્ટમ જોવા મળી રહી છે ને આવતીકાલ સુધી એટલે કે આવનારી 18 કલાક સુધી મિત્રો આ સિસ્ટમ આગળ વધે તેવી કોઈ સંભાવના જોવા નથી મળતી, કારણ કે અત્યારે જે પ્રકારનું અરબી સમુદ્રની અંદર પ્રેશર હોય છે ને જેને જોતા આ સિસ્ટમ અન્ય કોઈ પવનો એને આગળ તરફ ધકેલે તેવા અત્યારે મોટા પરિબળો જોવા નથી મળતા, અને જેને જોતા આ સિસ્ટમ છેલ્લા 2 દિવસથી તમે જોઈ શકો છો કે એક જ વિસ્તાર ઉપર થોડી માત્ર આગળ ચાલી છે ને ખેદાન મેદાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદે કર્યું, જેની અંદર મિત્રો આજે આપને જણાવી દઈએ તો દ્વારકાના ખંભાળિયાની અંદર 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ અને છેલ્લી 48 કલાકની અંદર દ્વારકાના ખંભાળિયાની અંદર મિત્રો 12 મેઘ ખાંગા 29 ઇંચ સુધીનો વરસાદ આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના તમામ વિસ્તારો કરતાં સૌથી વધારે જોવા મળ્યો છે। તો બીજી તરફ મિત્રો આજે જામનગરના અમુક વિસ્તારોની અંદર ખાબકેલા વરસાદોના કારણે એસટી બસો પણ પાણીમાં ડૂબાઈ ગઈ। પોરબંદરની અંદર પણ ભારે પવન સાથે તોફાની વરસાદ અને કચ્છના જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર તો સારા એવા વરસાદો તોફાની જોવા મળ્યા। તો બીજી તરફ રાજકોટ, મોરબી, આમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભાવનગરથી લઈ અમરેલી, ગીર સોમનાથથી લઈ જૂનાગઢથી પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે તોફાની પવનો સાથે ઝાપટાથી હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદો આજે નોંધાણા। હવામાન વિભાગ મિત્રો આ સિસ્ટમને આવતીકાલ ખાસ કરીને આપને જણાવી દઈએ તો 29મી ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ જ્યારે મિત્રો કચ્છના લખપત લાગુના વિસ્તારો ઉપર આવે ત્યારે એક વાવાઝોડા સુધીની કેટેગરી સુધી પહોંચશે, અને ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો 30 તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે ફંટાઈ શકે છે ને પાકિસ્તાનના એ લાગુના એડજોઈંગ અરબી સમુદ્રના વિસ્તારો ઉપર આવશે, અને એ સિસ્ટમ વાવાઝોડાની અંદર હવામાન વિભાગ ત્યારે જાહેર કરી શકે। મિત્રો આપને જણાવી દઈએ તો આજે હજુ આવનારી કલાકોની અંદર જેમાં રાત્રિના સમયગાળા માટે રાજ્યના કયા ભાગોની અંદર આ સિસ્ટમના કારણે તોફાની પવનોની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે એ પહેલાં આપને જણાવી દઈએ તો ભારતીય મોસમ વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટો આપી દેવામાં આવેલા છે। હજુ ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું છે। આ સિસ્ટમ મિત્રો હજુ પણ કચ્છના ભાગો ઉપર આવનારી કલાકોની અંદર સક્રિય બનશે, સક્રિય જ નહીં પરંતુ મિત્રો જેમ જેમ અરબી સમુદ્રની નજીક આવતી જશે તેમ તેમ મજબૂત બનતી જશે, અને એ સિસ્ટમની મજબૂતાઈને જોતા હજુ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાથી લઈ દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થયા બાદ કાંઠાના ભાગોમાં 60 થી લઈ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે, ને અમુક ભાગોની અંદર જોટાના પવનો હજુ પણ મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે, જેમાં આપ જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા માટે હજુ પણ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના વિસ્તારોની અંદર તો રીતસરનું મેઘતાંડવ થયું છે, ને હજુ પણ આ જ વિસ્તારના લોકોએ તૈયાર રહેવું પડશે।
ભારેથી અતિશય ભારે વરસાદના એંધાણા વિસ્તારોની અંદર હજુ પણ આવનારી 48 કલાકથી પણ વધારે કલાકો સુધી જોવા મળી શકે. તો બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હજુ આવનારી કલાકો માટે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય મોસમ વિભાગ તરફથી આપવામાં આવેલું છે. ગુજરાત હવામાન વિભાગની આપને આગાહી જણાવીએ તો તમે મિત્રો જોઈ શકો છો કે ખાસ કરીને આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના અને કચ્છના લાગુના તમામ જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ ભારતીય મોસમ વિભાગની સાથે સાથે ગુજરાત હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે. કચ્છના વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમનો સક્રિય વાદળોનો છેડો મિત્રો પૂર્વ ગુજરાત આપ જોઈ શકો છો કે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાના કાંઠાથી અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ સુધીથી લઈ ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ જોવા મળે ને અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ તોફાની પવનો સાથે ખાબકે. તો બીજી તરફ મિત્રો કચ્છના, દ્વારકાના, જામનગરના અને પોરબંદરના આટલા વિસ્તારો માટે તો આજની રાત્રિ હજુ પણ અમુક વિસ્તારો માટે મિત્રો ભયંકર બની શકે ને, જેમાં દ્વારકાનો વારો આવી ગયો છે, જામનગરનો વારો આવી ગયો ને પોરબંદરના વિસ્તારોમાં પણ હજુ આ જ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં વરસાદ ખાબકે. તો કચ્છના દરિયાના કાંઠાના કંડલા, માંડવી લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો 3 નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવેલું છે. દ્વારકાના ઓખાના બંદરની અંદર પણ 3 નંબરનું ભયજનક સિગ્નલ એટલે કે ભારે પવનની સાથે તોફાની પવનની આગાહી આ વિસ્તારોમાં કરી દેવામાં આવેલી છે. મિત્રો જૂનાગઢનો વિસ્તાર હોય, ગીર સોમનાથનો વિસ્તાર હોય, અમરેલીનો, ભાવનગરનો દરિયાનો કાંઠાનો વિસ્તાર હોય, આ વિસ્તારના લોકોએ પણ સાવચેતી રાખવી પડશે, કારણ કે હજુ આવનારી કલાકોની અંદર આ વિસ્તારોની અંદર ભારે તોફાની પવનો ફૂંકાશે. વરસાદનું જોર પણ જૂનાગઢ, પોરબંદરના વિસ્તારોમાં વધી શકે અને મિત્રો એક વાવાઝોડા જેવો માહોલ જોવા જ મળી રહ્યો છે. અને હજુ પણ આવનારી કલાકોની અંદર આ તીવ્રતા પવનોની વધે તેવી સંભાવના. બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો 29મી ઓગસ્ટનો પણ ગુજરાત હવામાન વિભાગનો જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેની અંદર કચ્છ સહિત ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ 30 ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ મિત્રો કચ્છથી લઈ આગળ વધી અને મિત્રો અરબી સમુદ્રની અંદર ફંટાય અને ત્યારબાદ આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ હોય છે તે કચ્છના, દ્વારકાના લાગુના વિસ્તારો ઉપર આવી શકે ને, જેને જોતા કચ્છના, દ્વારકાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ. 31મી તારીખના દિવસે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય, પરંતુ તે જ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ તો યથાવત જ રહેશે. દક્ષિણી ગુજરાતની અંદર ફરી વરસાદની ગતિવિધિ 31મી ઓગસ્ટના દિવસે વધે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ તમે જોઈ શકો આઈએમડી તરફથી પણ 30 તારીખના દિવસે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું અને 31મી તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે, યલો એલર્ટ. અને હવે પછી મિત્રો આ સિસ્ટમના આગામી કલાકોના ટ્રેકને લઈને આપને જણાવી દઈએ. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો અત્યારે કચ્છના ધોળા રણથી લઈ નખત્રાણા લાગુના ભુજના ઉત્તરીય વિસ્તારો ઉપર એમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. અને આ સિસ્ટમનું અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપને બતાવી દઈએ તો તમે જોઈ શકો આ સિસ્ટમનું એક ગુજરાતના, કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એક વાવાઝોડાની અંદર આ સિસ્ટમ મિત્રો પરિવર્તિત થઈ અને વાદળોનું એક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ ભાગો, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી જૂનાગઢથી લઈ અત્યારે જોઈ શકો જામનગરના કાલાવાડ લાગુના વિસ્તારોથી લાલપુરના વચ્ચેના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આ સિસ્ટમ આપી રહી છે. તો કચ્છના માંડવી લાગુ, મુન્દ્રા લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના લખપત લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ સક્રિય લઈને મિત્રો ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર મિત્રો આગળ વધે તેવા પવનો એમને મળી નથી રહ્યા. અને આ સિસ્ટમ આગામી ખાસ કરીને આવતીકાલ બપોર અથવા તો સાંજ સુધી એ જ વિસ્તારોની અંદર મિત્રો જાણે સિસ્ટમ ફસાઈ ગઈ હોય એ પ્રમાણે મિત્રો એ જ વિસ્તારોની અંદર ઘૂમતી જોવા મળી રહી છે. અને જેને જોતા આવનારી કલાકોને લઈ આ સિસ્ટમ ત્યાં જ રહે અને તીવ્રતા વધે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હજુ પણ તમામ વિસ્તારો અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિ જોવા મળે. તમે જોઈ શકો કે આવતીકાલની 29મી ઓગસ્ટના સાંજના સમયગાળા બાદ આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય કચ્છના ભાગો પરથી આગળ વધી
અને મિત્રો જ્યારે લખપત લાગુના વિસ્તારો ઉપર આવશે ત્યારે આ સિસ્ટમના વાદળો અને મિત્રો એમના પવનોની ગતિ એટલી તીવ્ર બની જશે કે તે સિસ્ટમ એક વાવાઝોડાની અંદર પણ મિત્રો એમનું નામકરણ કરી શકાય, કારણ કે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં હજુ મજબૂત થાય. બીજી તરફ એ પણ આપને જણાવી દઈએ તો મિત્રો આ સિસ્ટમને હજુ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય એવું હવામાન વિભાગે કશું જાહેર નથી કર્યું, પરંતુ અત્યારે આ સિસ્ટમમાં જે રીતે પવનોની ગતિ અને તીવ્રતા વધતી જોવા મળી રહી છે એ પ્રમાણે આ સિસ્ટમ મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય એવી સંભાવના પૂરી છે. ને જ્યારે અરબી સમુદ્રની અંદર ફંટાશે ત્યારે મિત્રો આ સિસ્ટમને હવામાન વિભાગ વાવાઝોડા તરીકે પણ સાબિત કરી શકે છે, જાહેર કરી શકે છે. અને તમે જોઈ શકો છો જેના કારણે આવનારી 48 કલાકથી પણ વધારેના સમયગાળા માટે આ સિસ્ટમની અસર કચ્છના કાંઠાનાથી લઈ તમામ ભાગોની અંદર, આ સાથે જ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, આ સાથે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના એંધાણો જોવા મળી રહ્યા છે. અને જેને જોતા તમે જોઈ શકો તો કચ્છના કાંઠાના ભાગોની અંદર હવે પછી આ સિસ્ટમના કારણે ફરી જે રીતે દ્વારકાના ખંભાળિયાની અંદર મિત્રો મેઘ તાંડવ થયું એ જ પ્રમાણે કચ્છના પણ નલિયા લાગુના વિસ્તારો હોય, લખપત લાગુના વિસ્તારો હોય, તો બીજી તરફ આવતીકાલ માટે કચ્છના કાંઠાના ભાગોના વિસ્તારો મિત્રો ખાસ નીચાણવાળા વિસ્તારોની અંદર જો તમે રહેતા હોય તો સ્થળાંતર અને સુરક્ષિત જગ્યાએ જતા રહેજો, કારણ કે આ સિસ્ટમ અતિ તીવ્ર બને, પવનોની ઝડપ વધે ને મિત્રો એ જ રીતે છેલ્લા 2 દિવસથી કચ્છના મધ દરિયાની અંદર મિત્રો અત્યારે ખાસ કોસ્ટલ ગાર્ડોને પણ સજ્જ કરવામાં આવ્યા છે, હેલિકોપ્ટર અને જહાજોના અત્યારે મિત્રો સજ્જ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ દ્વારકા, પોરબંદરના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી એલર્ટો બંદરો ઉપર આપી દેવામાં આવ્યા છે. ભારે પવન ફૂંકાઈને તમે જોઈ શકો, ખાસ કરીને આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર મિત્રો જેમાં જોઈ શકો દ્વારકાની અંદર 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, જો તો પોરબંદરની અંદર પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો, ગીર સોમનાથની અંદર પણ વાવાઝોડાની જેમ પવન ફૂંકાશે જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો ભાવનગરના મહુવા, પીપાવાવ, આ સાથે રાજુલા, ઉના આ બંદરોની અંદર પણ મિત્રો તોફાની પવનો માટે લોકોએ રહેવું પડશે તૈયાર. અને તમે જોઈ શકો છો કે જે વિસ્તારોની અંદર મિત્રો ડાર્ક પર્પલ કલર બતાવવામાં આવ્યો જેમાં અરબી સમુદ્રથી લઈ કચ્છના દ્વારકા, આ સાથે જામનગર અને પોરબંદરના આટલા વિસ્તારોની અંદર મિત્રો ભયંકર દ્રશ્યો અત્યારે આવ્યા છે અને હજુ પણ આવનારી કલાકોમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો 24 અને 25મી ઓગસ્ટ બાદ શરૂ થયેલા આ વરસાદી સિસ્ટમની અસર રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનમાં હતી ને ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ ગુજરાતની નજદીક આવી ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારો પરથી આ સિસ્ટમે એન્ટ્રી મારીને મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ. આ સિસ્ટમ છેલ્લી કેટલી કલાકોથી ડીપ ડિપ્રેશનની અંદર સતત મજબૂત બનતી જોવા મળી રહી છે અને હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમનો ટ્રેક તમે મિત્રો જોઈ શકો છો કે ખાસ કરી પશ્ચિમની દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. અને જેને જોતા કચ્છના કાંઠાના ભાગો ઉપર આવે ત્યારે આ સિસ્ટમ હવે પછી એક વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ને અત્યારે આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો કે આ વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે ને હજુ આવનારી 18 કલાક સુધી આ સિસ્ટમ આગળ વધે તેવી કોઈ સંભાવના પૂરી જોવા નથી મળતી. ત્યારબાદ આ સિસ્ટમ થોડી વધારે આગળ ચાલે અને લખપત લાગુના વિસ્તારો ઉપર આવી વાવાઝોડાના સ્વરૂપની અંદર ફેરવાઈ શકે, પરંતુ આ સિસ્ટમ છેલ્લી કેટલી કલાકોથી કચ્છના ભાગોની અંદર ફસાયેલી હોવાના કારણે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો જે મેઘ તાંડવના વરસાદો જોવા મળ્યા છે જેનું કારણ આ સિસ્ટમ કચ્છના ભાગોની અંદર ફસાયેલી છે. અને જેને લઈને તમે મિત્રો ગુજરાત હવામાન વિભાગના અન્ય વરસાદી આગાહીના સિસ્ટમના ટ્રેકોને બાબતથી લઈ એલર્ટના મેપ પણ તમે જોઈ શકો, જેની અંદર 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યની અંદર તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી હળવા મધ્યમથી ભારે કરવામાં આવી. તો બીજી તરફ મિત્રો 1 સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર જેમાં કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ઘટે તેવી સંભાવના બને, પરંતુ ફરી સપ્ટેમ્બર મહિનાની અંદર સતત નવી વરસાદી સિસ્ટમો પણ આવી રહી છે. અત્યારે અરબી સમુદ્ર આપને જણાવીએ બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે ને જે
હજુ પણ આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર સતત ત્રણ વરસાદી સિસ્ટમ ઉપરા ઉપર બને તેવી સંભાવના રહેલી છે ને મિત્રો, જેને જોતા તમે જોઈ શકો 1 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બરના દિવસે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો વરસાદની જોર ફરી પાછું વધે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો હવે અંતમાં રાત્રિને લઈને આપણે જાણી લઈએ તો આજે રાત્રે તમે જોઈ શકો છો કચ્છના ભાગોની અંદર, જેની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં ભારે તાંડવ તોફાની વાવાઝોડું જાણે ફૂંકાણું હોય તેમ વરસાદ જોવા મળશે। સાથે સાથે મિત્રો દ્વારકાના પણ એ જ વિસ્તારો હોય કે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને ત્યાં હજુ પણ કાંઠાના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। સાથે સાથે મિત્રો આવતીકાલ 29મી ઓગસ્ટની વહેલી સવારથી ફરી સૌરાષ્ટ્રના અન્ય પંથકોની અંદર પણ સારી એવી વરસાદની ગતિવિધિ વધી શકે। ભારે પવન ફૂંકાશે મિત્રો, પવનની ગતિ હજુ પણ રાજ્યની અંદર વધશે, માત્ર તૈયાર રહેવું પડશે। આજે રાત્રે 12 વાગ્યા સુધીની અંદર તમે જોઈ શકો છો ને અત્યારનું પણ સેટેલાઇટ પિક્ચર જોવો તેમાં જોઈ શકો છો કે ભાવનગર, મહુવા, આ સાથે ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારોની અંદર તો જે આઉટર ક્લાઉડની અસરના કારણે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। તો મિત્રો આ રીતે રાજ્યની અંદર હજુ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર 48 કલાકથી વધારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને તાંડવ જેવો વરસાદ ખાબકે। તો બીજી તરફ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મોરબીથી લઈને મિત્રો જામનગર લાગુના વિસ્તારો હોય એ પંથકોની અંદર પણ સારી વરસાદની ગતિવિધિ ભારેથી અતિ ભારે રહી શકે।